વડોદરા શહેરના ચોખંડી વિસ્તારમાં આવેલ એક પ્રતિષ્ઠિત પિઝા આઉટલેટમાંથી મંગાવેલ પિઝામાં જીવડું નીકળ્યાનો એક ગ્રાહકે ગંભીર આક્ષેપ કર્યો હતો. ઘટના બાદ ગ્રાહકે તાત્કાલિક પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસ સ્થળ ઉપર આવી પહોંચી હતી. પોલીસની હાજરીમાં ગ્રાહક અને આઉટલેટ સંચાલકો વચ્ચે ચર્ચા બાદ સમાધાન થયું હતું. આઉટલેટ દ્વારા ગ્રાહકને ઓર્ડરની સંપૂર્ણ રકમ પરત ચૂકવી આપવામાં આવી હતી. જો કે આ સમાધાનથી ખાદ્ય પદાર્થની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે ઊભા થયેલા પ્રશ્નો યથાવત રહ્યા છે. ચોમાસાની ઋતુમાં જીવજંતુ અને ઉડતી માખીઓનો ઉપદ્રવ વધતો હોય છે. આવા સમયે ખાદ્ય પદાર્થોની તૈયારીઓ અને સંગ્રહ દરમિયાન સ્વચ્છતાના ધોરણોનું કડક પાલન કરવું જરૂરી બની જાય છે. પ્રતિષ્ઠિત ફૂડ આઉટલેટમાંથી આવી ઘટના સામે આવતા ગ્રાહકોમાં ચિંતા વ્યાપી છે. આ સમગ્ર મામલે સંબંધિત ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા આઉટલેટની તપાસ, સ્વચ્છતાના ધોરણોની ચકાસણી અને જરૂરી જણાય તો નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને તે માટે નિયમિત નિરીક્ષણ અને કડક દેખરેખ જરૂરી હોવાનું પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. નોંધનીય છે કે હાલ ગ્રાહકે પિઝામાં જીવડું નીકળ્યાનો આક્ષેપ કર્યો છે અને પોલીસની હાજરીમાં બંને પક્ષો વચ્ચે સમાધાન થયું હોવાનું સામે આવ્યું છે. આક્ષેપની સત્તાવાર પુષ્ટિ તપાસ બાદ જ થઈ શકશે.